હાલો, સ્વાગત છે બધાનું અમારા પાછા એક નવા બ્લોગમાં. તો અમે જેને કાલે કિડનેપ કરી આવ્યા હતા એ બચ્ચું અહીંયા રહ્યું અને અત્યારે એના મમ્મી પપ્પા પણ આના છોડાવવા આવે છે. આપણે એટલું ઇઝીલી આ બચ્ચાને છોડશું નહીં. क्या चाहिए फिरौती में? फिरौती में क्या तुम्हारे मम्मी पापा देंगे? चलो बताओ क्या देंगे? तारे मम्मी पापा आवे છે बेटा? आवे तारे घरे जाबू? हाँ, उसको नहीं जाना. उसको यहाँ पे किडनैप होना इतना अच्छा लग रहा है. सोचो वो अपने मम्मी पापा से कितना बोर हो गया है कि नहीं? घर पर रेस्ट्रिक्शन है ना, फोन नहीं मिलता, पढ़ने जाना पड़ता है. यहाँ पे तो ऐसा कुछ है नहीं. હા, એટલે પછી કેમ ઘરે જવાનું મન થાય? એ કે મારે ઘરે નથી જવું. નથી જાવ તો કઈ મમ્મી કીધાય ને પણ મારે કાંઈ વાંધો નથી. તારી મમ્મીને પાછું અમે પૂગી નહીં. હા, મમ્મી પાસે એ ન પુગાય ભાઈ કે મારા છોકરાને ન્યા રોકી રાખ્યો. હા, હવે એ તમે માં દીકરો સમજો. હા, चुप जाओ. इतना बोलना मत, ठीक है? एकदम चुप. आई गया. अरे बैठो. क्या है वो? कौन? कौन? यहाँ पे तो और कोई नहीं है. आ कोई चोर કરી ગયું કે હું? साथ में. હિતાંશ કેમ ગયો? क्यों गई? તો તમારો દીકરો છે, તમારે ભેગો હોય ને. તમે અહીંયા આવીને પૂછો. અમે કોઈ કિડનેપ નથી કર્યો. લ્યો. કેટલી વાર લાગી? हारू થઈ ગયું. હે મારી દીકરીને હારું થઈ ગયું. મને લાગે તો कुछ हुआ ही नहीं. પાછી ગઈ શીખો. ઉલટી થઈ હતી? નથી ને? હારું થઈ ગયું? દવા પીધી હતી? એ કે મને મમ્મી ગમતી જ નથી. આ રોકાવું છે. હે? નહીં. તો હું નથી ગમતી. નહીં ગમતી. કે પરાણે પછી ગમાડવી પડે ને. વારો છે અમારે. નકા બોલવા કે ને આગળ જાવું. જો માં દીકરીઓ જોયું ને. મોબાઈલ મન નો કમવું. એ તમે અમારો આજનો બ્લોગ જોયો કે નહીં? આમ ક્યાં વારો આવ્યો છે? તો જોઈ લ્યો, પછી તમારે લેવાનું નામ લેજો. એમાં મેં બધી માહિતી આપી છે. કિડનેપ કર્યો એમ. આખી ફ્રૂટ સલાડ ને અને આખું ફ્રીજ જોવું મળે. જોવા મળે. જો ગડબડ ગોટો કર્યો. ભલે. ફ્રીજ ભરીને આવો આઈસ્ક્રીમનો. તો તમારો છોકરો મળશે નકર નહીં મળે. એ ડોક્ટર આઈસ્ક્રીમ ખાવા ના પાડી છે. ડોક્ટર આઈસ્ક્રીમ ખાવા ના પાડી. હા પાડી છે. હા પાડી. અને ભાગની હગને ના પાડી. ભાગની ના પાડે, આઈસ્ક્રીમ ની હા પાડી. ભાગની ના. હાલો, ચા આવી ગયો. હાલો, મળશે ને વી. પાપા કો નહીં પીના? હા, હું છું. તારા પાપા કે કેમ પીના નહીં? હા, पापा उस दिन बोल रहे थे ना, मैं बोलते अगर पापा अभी ना पिए तो सूरज उधर से उठेगा. हाँ. पश्चिम से. પૂરબ સે પશ્ચિમમાં મને ઉગવા. હા, તો પપ્પા પીવું માં. સા તો પીવું. બાકી હવે દે. હાલો, જમવા બેસી જવું. હાલો આ જમવા દઈ. હા. હાલો મહેમાન, ચલિए आ जाइए. હાલો જમવા બેસી જાવ. હાલો મમ્મી, હું આજે હું ભીમભાઈ મેન્યુ શું છે? એ શાક બનાવ્યું છે ગુવાર. ગુવાર. ગુવાર છે. તમારા દીકરાને જેમ ગવાર. ગુવા ગુવા. તમારો છોકરો ગવાર છે કે નથી? સાચું કહો. બે જા બેટા, ક્યાં બે? છે કે નહીં ગવાર? તો મમ્મી કેવી ઇગ્નોર કરે આમ જો. તું ક્યાં બે? હે? આવી દીકરાને તો કહેવાનું નહીં. ताश तो चले गए घर. હા યાર તો ઈ કાંઈક તો ઘરે ચલે જાય ને એના પપ્પા થઈ ગયો એટલે વયો ગયો. હા એના પપ્પા एक रात में ठीक हो गया. હા એને તાવ ને એવું આવતું તો આમ તાત્કાલિક સારવાર મળી ગઈ એટલે સારું થઈ ગયું પછી ઘરે આવી ગયા. तो अभी का क्या प्लान है, क्या करना है अभी? અભી કા પ્લાન જ્યાં જવું હોય ને આપણે ફરવા બીજું શું? फरवा फरवा कहाँ एक अच्छा नहीं लग रहा कुछ अब 2-3 दिन से. अच्छा. और मन नहीं लग रहा कहीं पे. तो कहीं धाम पे जाकर आया ना तो अच्छा लगेगा. इसलिए हाँ तो बताओ फिर क्या प्लान. धाम में तो हमारे नजीक भी છે.
એક તો પરબધામ છે ને એક સત્તાધાર ધામ. હમ સત્તાધાર ધામ જવાનું અમને મજા આવે. હમ પૂછો પપ્પાને. હા અમને સત્તાધાર વધારે ગમે. આપણે આગળનું ધામ અમને વધારે પસંદ. ત્યાંનું કારણ એમ કે એ ઓલું ગર વિસ્તાર હોય ને એટલે એમાં એ ગમે. હા ગીર વિસ્તાર છે એટલે આપણે રળિયામણું લાગે એમ, સુંદર લાગે એમ. ગીર વિસ્તાર છે એટલે આપણે સુંદર લાગે ફરવા ફરવાનું. તો ચાલો તમે બધા તૈયાર થઈ જાઓ, આપણે જઈ આવી. કારણ કે 2-3 દિવસથી નથી સારું નથી લાગતું કાંઈ. मन नहीं अच्छा लग रहा है मन में कुछ अच्छा नहीं लग रहा. તો થોડુંક ધાર્મિક સ્થળમાં જઈ આવી. ઠીક હે, ગીર વિસ્તારમાં. મમ્મી તૈયાર થઈ ગયા? પપ્પા રેડી? અમે ત્યારે જ છીએ. હાલો રેડી ને? રેડી? હાલો તો હાલો નીકળી. ચાલો આવી જાઓ બધાય. પાછો આજ થોડાક ફરવા નીકળી જાય. શું કહો મમ્મી? હુકમ થયો પાછા જાય. હા. હુકમ વિના ક્યાંય ના જઈ શકીએ. ચાલ. આ ક્યાં આવ્યા મમ્મી આપણે? આ કાલ ભૈરવ દાદા કા મંદિર. પપ્પા અહીંયા આવો તો ખરી. પ્રીતિને ઓલું આપણે ગંગા કુંડ તો બતાવો. ચલો આ જાઓ. આ છે આપણું ગંગા કુંડ. અહીંયા આવો પપ્પા. બાપુ કાશી એ બાજુ કાશી વાળા કાશીના રોહિદાસ બાપુ અહીંયા આવીને અહીંયા આવીને ઝૂંપડી કરીને અહીંયા બાપુ રહેવા. આ ગંગા કુંડ. જ્યાં ઓલું કંકાઈ હું કહું ને માતાજી માનું આમ ઘરમાં ત્યાંથી સંઘ આવતો વાણિયાની આ રસ્તો. પપ્પા હવે કયો પ્રીતિને? આપણે જે આ કનકાઈથી જે વાણિયાનો સંઘ નીકળ્યો હતો એ આપણે અહીંથી આમ નીકળ્યો હતો મીરાબાઈ. પછી વાણિયાને એમાં જે જગા હતા ને સાધુ એને રોહિદાસ બાપુ કહે કે આ મારે આ શ્રીફળ અને આ સુંદરી અને આ તમે લેતા જાઓ મારું માતાજીને ત્યાં અર્પણ કરી દેજો ત્યાં ગંગાજી. તો એ શ્રીફળ ને એ તો કે કાંઈ વાંધો નહીં હવે આપણે કીધું છે એટલે આપણે લઈ જાઉં હું. પછી ત્યાં શ્રીફળ લઈ જાય ત્યાં માતાજીને રૂબરૂ હતો તે જ આ શ્રીફળ આપજો. પછી ત્યાં વાણિયા પછી એને સ્નાન કર્યો અને હાલતા થયા તો એક જણો બોલ્યો કે ભાઈ આપણે જે રોહિદાસ બાપુએ જે આપણે શ્રીફળને સુંદરી આપી છે એ તો આપણે અહીંયા દઈ તો કે કાંઈ વાંધો નહીં. એને શ્રીફળને રાખ્યું ત્યાં અને માતાજી માને બોલાય તો માતાજી માના હાથ આવ્યા ગંગાજી માના. એમાં રૂબરૂ શ્રીફળ આપ્યું અને એક સોનાનું કંગન પણ આપ્યું હતું. એ કે યાદ કે ત્યાં જઈને દેજો બાપુને. मतलब इसकी स्टोरी तो लंबी है ऐसे, मतलब कि वो ये जो बोला यहाँ से जो संघ जा रहा था, फिर ऐसे वो ये जो रोहिदास बापू थे उन्होंने ऐसे बोला कि गंगा मैया को मेरा यह दे देना चुंदड़ी वो जो भी ऐसे सामान दिया, नारियल। तो ऐसे वो बोला कि ठीक है हाँ दे देंगे ऐसे मैं ऊपर से बोला। फिर वहाँ पे गए कि ऐसे वो बोला गंगा को दे देना गंगा मैया को। ऐसे हम गंगा मैया को कैसे हम दे? फिर ऐसे अरे भाई बोला है तो करो ना तुम, क्या ही ज़्यादा हो। हाँ। तो फिर वो दिया तो ऐसे वो गंगा नदी में से हाथ आया और ऐसे वो ले लिया और एक कंगन दिया। फिर यहाँ पे फिर वो कंगन, फिर उसकी कंगन वो जो कंकाई का राजा था उसकी रानी को पसंद आया। ऐसा बहुत वो लंबी स्टोरी है। फिर उसको पसंद आया, फिर अब दूसरा कंगन भी चाहिए। अब और ऐसे वो उनके रानी के पास पहुँचा, ऐसे मतलब इसके पास उसके पास ऐसे ऐसे करके पहुँचा। फिर पूछा कि तुझे कहाँ से मिला, तुझे कहाँ से? ऐसे एक दो इंसान के पास। फिर पता चला कि रोहिदास बापू के पास से मिला। हाँ। तो पूछा कि रोहिदास तुझे कहाँ से मिला? तो मुझे तो गंगा मैया ने दिया है, तो अगर इतना ही गंगा मैया है तो दूसरा भी मुझे अभी क्या भी दे। फिर यहाँ पे ये कुंड है, इसमें से गंगा मैया निकले और दूसरा कंगन लिया। ये आ माता जी पोते हाल
તમારે હા હા ભાદરવી અમાવસ આ સરસઈ ધામ હાલો હવે આપણે સત્તાધાર બાજુ નીકળી. હા ક્યાં ગયા પપ્પા ક્યાં હોય? હા એ આ ફ્રેમમાં આવી જાઓ. હા હા હાલો હવે સત્તાધાર રેડી. સત્તાધાર જાય. દર્શન કરી લીધા ને? ચાલો. कैसा लग रहा है? अच्छा लग रहा है, हवा भी बहुत ही हवा- आज वेदर कितना सही है ना? હવા સુંદર સુંદર અને વરસાદનું વાતાવરણ હોય ને તો આગળ તો બહુ મસ્ત દેખાય. આપણે અહીંથી આમ હાલવાનું છે. આપણે આમ જઈએ ને હમ ત્યારે સાસણ આવે તો અહીંથી આમ અંદર થઈને હાલવાનું છે. આ બધું ઘર બધી ગીર ગીર વિસ્તાર ગીરવી ઘણા જંગલ પણ પ્રીતિ કે આમાં કઈ સિંહ બી તો નહીં સામે મળતો હોય. આમાં કઈ નક્કી ન કહેવાય તો હોય જ. पॉसिबिलिटी है. આમાં તો ગમે તે મળી જાય. હા અહીંયા હોય આમાં તો ગીર વિસ્તાર છે. આમાં તો હોય જ ને. એટલે આજ આપણે મોડા જ નીકળ્યા કે આરતીના દર્શન કરી હા અને બધું શાંતિથી બધું પછી નિરાતો ઘરે વહી જાઉં. હા પછી ઓમ પછી કહે કે અમે તો અમારા બાપાને અસ્થિમાં લઈ જાઉં ને કાશી લઈ જાઉં ને હરિદ્વાર લઈ જાઉં. પછી શું કામનું? પછી બાપે ક્યાં જોયું પાપે ક્યાં જોઈએ કે મને અત્યારે ક્યાં આપણે લઈ ગયા ઈ? હા અત્યારે આ પૈગાના દર્શન બાપાની કરી વસ્તી લઈ ક્યાં લઈ શકતા. ગયા કે ઈ કોણે જોઈ? ઈ કોઈ નહીં. જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી હરી ફરી લેવાય, હોય ત્યાં લગી હળી ભળીને રહી લેવાય. બસ. પછી કે અમે અમારા મા બાપને બહુ પછી આપણે મોટો ફોટો કરાવી શું કામનું? પછી આપણે મોટો ફોટો કરાવી શું કામ નો? પછી ક્યાં બા માણસો દેખાવ કરવા હા મોટો ફોટો કરાવે, મોટો ફોટો કરે પછી કોઈ દાડામાં બહુ સારી વાનગી ખવડાવે. બાપ જીવતા નથી તમે એને જીવતાને ખાલી ખવડાવો ને ઈ જ હાચું. હમ દાડામાં ખવડાવવાનું કોઈ મહત્વ નથી. प्रीति दाड़ो नो એટલે क्रिया जो 13वीं होती है ना, फिर 13वीं में क्या रखते हैं कि हमारे पापा या मतलब मम्मी माताजी या पिताजी जो भी मर गए उनके जाने गए इसलिए उनके पीछे इतना अच्छी वानगी रखी है. अब पापा को कभी अच्छी वानगी खिलाई नहीं पिताजी को. 12મે દિવસે એટલે આમાં એવું હોય. ઈ પછી બધું ખોટું છે. આ ઈ તો છે. નીતિ રિવાજે જે કરવું પડે એ તો કરવું જ પડે. પણ આપણે થોડુંક જીવતા જે સારી રીતે રહ્યા હોય ને પેલા જે હાંસવા હોય ને ખવડાવવું ઈ એ જ હાચું હાચું. એમ. પછી ભલે નહીં તમે આપણે એની વાત કરવું તો પડે ને એમ. હા એ કરવું પડે હા, પણ સમાજની રીતે કરવું પડે. સમાજની રીતે કરવું પડે પણ મા બાપને દુખીને કરીને ન કરાય. હા, દુઃખી ન કરાય. ટૂંકમાં શું છે મા બાપનો આત્મા એની આતડી કદવા લાગે તો આપણે હેરાન થઈ જાય છે. એની કરતા એનું સહન કરી લેવાય છે. કહેતા હોય કે કાંઈ વાંધો નહીં છે. પછી ભલે ને આપણે તમે તમારું ધાર્યું કરો એ કોઈ એવું નથી. પણ એકવાર પૂછો એ સારું લાગે. હા પણ એકવાર મા બાપને પૂછો ને એ એને સારું લાગે. હા ઈ કાંઈ એમાં કોઈ ભલે એને ખબર ન પડતી. હા ખબર ન પડે તો એ કોઈ નથી કાંઈ. પણ हम પૂછો भी ઈ पापा को જરૂરી છે. मान लो पता नहीं है, हमें भी पता है कि उनको पता नहीं चलता, उनको पता नहीं है कि ये है क्या है कुछ भी हो. बट वो क्या बातें करेंगे तो अच्छा लगेगा कि चलो हमें भी तो इंक्लूड कर रहे हैं. હા, અને ભાઈ, વૃદ્ધ થઈ છોકરા જાય. પૂછ્યું તો ખરા અમને એમ. हाँ વૃદ્ધ થઈ જાય એટલે માવતરની વાણી થોડીક ફરી જાય એટલે સારું ન લાગતું. આમાં એવું હોય કારણ કે માવતર વૃદ્ધ થઈ જાય પછી બાળક જેવું થઈ જાય તો लेकिन हमारे मम्मी पापा अभी बूढ़े नहीं हुए, अभी तो जवान है. એટલે આમાં એવું છે કે માવતર હાવ બુઢા થઈ જાય બુઢા. તો એ પછી બાળક જેવું એનું જીવન પછી એનું બાળક જેવું જીવન થઈ જાય. પણ તો એનું અભી તો માનવું પડે ટૂંકમાં. हाँ હા. તો એ अभी तो हम ही बच्चे हैं. તો એ માનવું પડે. हालो तो હવે જાય આપણે ગીગા પાસે. હાલો રેડી ચાલો. આવી ગયા સત્તાધાર. ચાલો आरती चालू है तो चालो अंदर. हाँ हाल चल. पहचान जा रहे क्या यहाँ भी आपको लोग? वो तब से देख रहे थे, बातें कर रहा था, मुझे लगा ऐसे, फिर हाँ, पास में आके बार में बोला कि आप કોઈ लोग કહે क्या તો આપણે बना- જવાબ એને આપવો પડે. કાંઈ વાંધો નહીં. दर्शन कर लिए. હા, હાલો ભોજન કરશું પ્રસાદી. બોલે અહીંયા અહીંનું ભોજનાલય. ભવ્ય ભોજનાલય છે ને હા આપા ગીગા. હાલો પ્રસાદી લઈ લઈએ. હાલો લ્યો હાલો. बता तो लोगों को क्या हो गया है यहाँ पे. आपका चप्पल गुम गया. चप्पल मिलता नहीं, હવે ગયા. कोई बात नहीं है, हमारी परेशानियाँ गई.
તો એક હિસાબ से तुम सोचो હિસાબથી વિચારી તો આપણે આજ અહીંયા આવ્યા સતાધાર ધામ કારણ કે થોડું ટેન્શન જેવું હતું है कि नहीं थोड़ा परेशानी जैसा था इसीलिए आए थे तो क्या पता है चप्पल गए तो ये परेशानी चली गई धाम है कि नहीं કઈ વાંધો નહીં ચપ્પલ હું ને પ્રીતિ ત્યાં બેઠા મમ્મી પપ્પા આવે છે અને દર્શન કરી અહીંથી દર્શન કરી લ્યો કારણ કે અંદર ફોન એલાવ ન હોય એલાવ હોય પણ એની મર્યાદા હોય આપણે જાળવવી પડે है कि नहीं फोन तो एलाव है लेकिन मना करते तो क्यों ही लेना अंदर से जो તમે તો તમારા ચપ્પલ પહેરી લો હા और इनका चप्पल गायब હે હા નથી ન્યાય નથી મારા ચપ્પલ એ રેવા દો ગોતોમાં એ અહીંયા જ હતા બીજે ક્યાં જાય અમે આપણે ધામમાં એટલા જ આવ્યા હતા થોડી પરેશાની દૂર થઈ તો હો ગઈ પરેશાની દૂર पनौती कोई लेके चला गया बस હવે ઘરે જ જાવ હવે ક્યાં કઈ બીજું કઈ નહીં નહીં માન નથી પહેરવા પહેરણ રાખો તમે હવે ઘરે જ જવાનું બીજે ક્યાં જવાનું એ રે હાલો ચાલો હવે ઘરે તો અમે ઘરે આવી ગયા थक गए कुछ थकान लग रहा है क्या नहीं थकान नहीं लग रहा बस आंखों में धुल गया है वही तो राख है क्या पापा घरे मजा આવી કે નહીં મજા તો આવે ને હમ પણ હવે એમાં પાછું ઉનાળો એટલે રાતનું સારું લાગે ठंडा ठंडा हवा चल रहा था ना एकदम मीठा मीठा बहुत मजा आया सब्जी भी अच्छा था क्या बोल रहे हो वो वहाँ पे कड़ी खिचड़ी दिया था ना वो बहुत अच्छा था આમે મસ્ત જ હોય એમ ફોરમને ફોરમે અસલ હોય ખાલી ખીચડી અત્યારે તો અમે ખાલી અમારું નજીક નજીક જઈએ હજી તો અમારે દ્વારકાધીશમાં પણ જવાનું છે અને હજી એનાથી પણ આગળ જવાનું છે તો ચાલો અત્યારે આ વ્લોગ અહીંયા પૂરો કરી સબકો બોલ દીજે જય દ્વારકા जय द्वारकाधीश હાલો પાપા કહી દો તમે જય દ્વારકાધીશ હર હર મહાદેવ હાલો બાય